एवरीवन गुड मॉर्निंग जय श्री कृष्ण जय जलाराम केम छो बधा मजामां। तो जो भाई આપણે અત્યારે કહી દઈએ છીએ તો અમે રાતે કહેતા ભૂલી ગયા હતા કે અમે આવી ગયા છીએ ઉપલેટા મારી દેરાણીની બેબી શાવર છે અને હજુ વાગ્યા છે 7:15 અને હું રેડી થઈ ગઈ છું અને જો મસ્ત પ્રસન્ન અને ત્રીસ બંને સૂતા હતા અને આ છે મારા દીદી એના જે વાર છે રેડી થવાની એ લોકો બેબી શાવર થઈને રેડી થશે તો ચલો હું હવે તમને આગળ જે કાંઈ થશે કન્ટિન્યુ કરીશ ઠીક છે। લઈ લો ઉપર અગાઉ કીધું તેમ કે હું તમને મારી જે કંઈ રિચ્યુઅલ્સ છે બતાવીશ। તો આ છે આ એકચ્યુઅલી હોતું નથી પણ હવે એઝ પર ટાઈમ બધા અલગ અલગ કરતા હોય છે। તો ભાઈ આ પગલાં લે છે મીન્સ કે એને થોડી એવી ઈચ્છા હતી કે ભાઈ મારે પગલાં લેવા છે તો એને જો આ રીતનું કર્યું હતું કે ભાઈ પહેલાં એને પગલાં પાડવા છે અને પછી હવે સ્ટાર્ટ કરી દીધું છે શ્રીમંત। શ્રીમંતમાં એવું હોય છે કે ભાઈ એમના કોઈ બી જેઠાણી લોકો મીન્સ કે જેઠાણી હોય એનો ખોળો ભરે છે એટલે અમારે લાઈન બાય લાઈન હોય છે। તો આ એમના મોટા છે અને હું એનાથી બી મોટી છું એટલે આનો ટર્ન હતો આ વખતે। અમારા અલગ અલગ ટાઈમે અલગ અલગનો ટર્ન હોય છે લાઈન બાય લાઈન જ હોય છે। તો જો આ વખતે આ મારી દેરાણી છે એનો ટર્ન હતો અને ખોળો ભરે છે આમના ખોળામાંથી આમના ખોળામાં મગને શ્રીફળ દેતા હોય છે। આ આઈ થિંક 4 થી 5 વખત સામે ટ્રાન્સફર કરવાનું હોય છે। જો મેં તમને કીધું એમ કે આમનામાં બી 4 વખત હોય અને આમનામાં બી 4 વખત હોય એટલે આ આમને આપે આ આમને આપે એવી રીતે કન્ટિન્યુ 4 વખત તો હોય છે। તો જો આનામાંથી હવે આને આપશે હવે એ પાછું આને આપશે એ રીતનું 4 વખત કન્ટિન્યુ રિપીટ કરવાનું હોય છે। અને અગાઉ જે બે આ મીન્સ કે કપાળ પર પીર કરી છે એ બી સામે બંને કરવાની હોય છે। એ આઈ થિંક શું લેતા ભૂલી ગઈ હતી અને હવે આ છે દેર જે હોય મીન્સ કે જે નાના હોય એમને કરવાનું હોય એટલે આ એમનો દેર છે। તો આ જે ગાલ પર ચાકર મારવાની હોય છે એ બી આઈ થિંક 4 વખત હોય છે। 2 વખત આ મારશે અને 2 વખત આ મારશે। તો જો એ પ્રોસેસ કરે છે ને પછી જે કોઈ શ્રીફળ ના આપે એ બહાર રસ્તા પર જઈને ફોડી દેવાનું હોય છે। દેરની છેલ્લે લાસ્ટમાં એક વખત ઝાપટ મારી અને નીકળી જવાનું હોય છે। તો જો આ પ્રોસેસ છે અમારા શ્રીમંતની અને પછી જે આવશે એ હોય છે બેબી શાવર। પણ શ્રીમંતમાં પછી બાજુમાં અમે લોકો ગયા હતા તેડી બી કરી દેતા હોય છે। મારે બી એવી રીતે જ હતું કે જે કોઈ બી મીન્સ રિલેટિવ ના હોય તો ગામમાં બી કોઈ પણ ત્યાં જઈ અને તેડી મેલું કરી દેવાનું હોય છે। એ પણ બસ 5 થી 10 મિનિટમાં પતી જાય તેમની ઘરે જઈ અને કંઈ પણ કોલ્ડ ડ્રિંક વગેરે પી અને આવી જવાનું એટલે બસ પતી ગયું આટલું જ હોય છે। અને પછી હવે સ્ટાર્ટ થશે બેબી શાવર। આ બધી શ્રીમંતની રિચ્યુઅલ્સ પતે પછી અને આ જો નણંદ રાખડી બાંધે છે એમને 4 નણંદ છે એટલે ટર્ન બાય ટર્ન બધા મીન્સ કે મને બાંધી દેશે એક રાખડીમાં પણ એમ કે રાખડી બાંધે છે અને એટલે હવે શ્રીમંતનું બધું કમ્પ્લીટ થઈ જશે અને પછી શ્રીમંત પતે પછી હવે બેબી શાવર સ્ટાર્ટ થશે। વાગી ગયો છે 1:30 અને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ બરાબર ને ઘર તરફ વીરપુર હા વીરપુર જવા માટે અત્યારે આપણે જાશું અને પછી ઘરે તો ગાઈસ તમે લોકો વીરપુર કોણ કોણ ગયા છે કમેન્ટમાં જરૂર કહેજો નહીં જોઈ લખો હે
ગયા જ હોય એમ. એટલા બધા ના જવાય ને ચલો હવે સીધા સીધા મેં સાંભળ્યું કે રાજકોટમાં એ જરા બાપર મોટું મંદિર બધે હોય એટલે તે અહીંયા ઉપલેટામાં જ કદાચ હોય. હવે ચોટીલા કેવડું મોટું મંદિર છે, આપણે ગયા નથી ક્યારેય, પણ ચોટીલા બહુ મોટું મંદિર છે. આ ગયા તા આપણે એને એકવાર. આપણે ત્યાં નથી. સારું ચલો હવે વીરપુર જઈને ડાયરેક્ટ મળીએ, બરોબર ને ધ્રુજી? બધાય નવા કપડાં પહેલા મેં ખાલી રોઈના ડ્રેસ પહેરીને કેમ ગરમી હોય. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ વીરપુર, કેમ કે અંદર તો વિડીયો લગભગ નહીં ઉતારવા દે, એટલે રસ્તામાં જેટલો ઉતરશે એટલો આપણે ટ્રાય કરશું, હે ને પ્રશાંત? મોબાઈલ સબમિટ કરી લઈએ. હા એટલે અંદર તો ન પડે, પણ એમ કે કદાચ ત્યાં ગલીઓમાં મેળ આવશે તો પાડી લેશું. મસ્ત મજાના વીરપુર પહોંચી ગયા છે, દર્શન કરી લઈએ. એ ગાંધી અત્યારે પ્રસાદી ન હોય, આપણે જમીને આવ્યા હોય ને પ્રસાદી તો કાંઈ વાંધો નહીં, પણ દર્શન થઈ જાય તો એ ઘણું એમ. ચલો ભાઈ આપણે લઈ ગયું સોફ્ટી. બહુ ઠંડી છે guys. મસ્ત દર્શન થઈ ગયા છે ભાઈ આપણે, તો ચલો ગાડીમાં જઈને જ મળીએ. જો ભાઈ આપણે સોફ્ટી ફિનિશ કરી ગયા છીએ તમારી વાત. અને છોકરાઓને જે ચાલે છે ને ભાઈથી વધારે છે. ભાઈનું કેક પૂરું થઈ ગયું. ભાઈ વધારે છે તારે. આપણે જો મસ્ત દર્શન થઈ ગયા છે અને પ્રસાદીનો ટાઈમ પૂરો થઈ ગયો હતો ને આપણે લેવાની નહોતી, કેમ કે આપણે જમીન આવ્યા હતા. પ્રસાદી કાઢ. હે બેટા? પ્રસાદી કાઢ. પ્રસાદી તો લેટ હોય, હવે ને બપોરે 2 વાગ્યા સુધી હોય. આપણે આઈ થિંક 2:15 પહોંચ્યા નહીં પ્રસાદ, કે 2:30 વાગે? 2:30 વાગે પહોંચ્યા. 2 વાગે પ્રસાદ પૂરી થઈ ગઈ હોય અને આપણે જમવાની મીન્સ કે પ્રસાદની ઓલી નહોતી અત્યારે કંઈ, અને જો મળતી હોત તો આપણે એક કણકી તો એક કણકી લઈ લે, એવું નહોતું કે મળતી હોત તો ન લે. નહીં દીધી? લઈએ પ્રસાદી ભલે પહેલો જગ્યા ના જોઈ લે. હા તો એટલી લઈએ, મીન્સ કે એટલામાંથી એટલી લઈએ તો ખરી જ, પણ પ્રસાદી નહોતી આજે, કેમ કે આપણે થોડાક લેટ પડ્યા, ટાઈમિંગ નહોતું આપણને મગજમાં કાંઈ. પણ કંઈ નહીં, હવે જે પ્રસંગ માટે આવ્યા હોય ત્યાં પછી પૂરેપૂરું પતાવવું તો પડે જ, કાંઈ એવું તો ન કરાય કે અધૂરું મૂકીને જતા રહીએ. પતી ગયું બધું શાંતિથી, વીરપુરે જવાઈ ગયું, દર્શને થઈ ગયા મસ્ત, અને જે આપણે પ્રસંગમાં આવ્યા હતા એ પણ પતી. આપણે એક દિન નતા આવ્યા. એટલું ને રાતે તો હવાર પહોંચ્યા પણ રાતે નીકળ્યા એમાં હવે પેલા પહોંચ્યા હતા ને એ હવાર જે ગાઈ નારે આજ અંદર થોડી કહું રોકાણ હતા થોડીક વાર નહીં, 2-3 કલાક ખાલી સ્ટે કર્યું તો એ સવારે વહેલા પહોંચ્યા હતા એટલે. એ તો પણ ગયા વખતે આપણે બસમાં આવ્યા હતા ત્યારની વાત કરે છે છોકરા. તો ચલો હવે આપણે આગળ કંઈ વર્લ્ડ કરશું તો તમને બતાવશું, ઠીક છે? ઓને છોડો, હવે સુઈ જાવ તો સારી વાત છે. આપણે એટલે પાછા ગાઈસ તમે આપણે ને વીરપુર ગયા હતા ને ત્યારે આપણે 5 કલાક 2 કલાક પછી વોલ્ટ થશે. હા ચલો, પ્રશાંત એવું કહે છે કે અત્યારે 2 કલાક પછી વોલ્ટ આપશે, તો જોઈએ હવે છોકરાઓ 2 કલાક 5 રહે કલાક છે. બતાવે છે. આપણું ઘરનું ડિસ્ટન્સ 5.5 કલાક છે. પ્રશાંત એવું કહે છે કે 2 કલાક પછી વોલ્ટ આપશે આપણને, તો ચલો હવે જોઈએ ક્યારે ફ્રી બ્રેક આપે છે આપણને. 6:15 વાગ્યા ને હજી બે મસ્ત સૂતા છે. જો હું બતાવું, એટલા થાકી ગયા છે ને બે કે હલવાનું નામ નથી લેતા. કેમ પ્રશાંત, થાક લાગ્યો? આપણે થોડી વાર આરામ કરી લીધો, કેમ કે કાલ રાતે આપણને જરાય નીંદર એવી જ નથી. અમે સૂતા હતા આઈ થિંક બહુ મોટા. કામ પ્રસંગ કેટલા વાગે? 2 વાગે. હા, અને પછી કેટલી વાર હું તો પડખા જ ફરી, અને બધીને આઈ થિંક 6-6:30 આજુબાજુ તો નીંદર ઉડી ગઈ હતી સવારે. અને એમાંય રાતે પ્રશાંતે બારી બંધ કરી, વરસાદ ઝરમર આવતો તો પછી તો હાવ નીંદર ન થઈ. કલાક આઈ થિંક નીંદર આવી હોય ને તો સારું. જો ભાઈ વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયો છે નાસ્તો. આપણને લાગી ગઈ હતી ભૂખ, કેમ કે બપોર આપણે ખાલી ભજીયા જ ખાતા હતા, એ થોડાક જ,
એટલે હવે આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે લઈ લીધા છે સમોસા. પ્રશાંત ટેસ્ટ કરતો કેવા લાગે? મારે નથી ખાવું. કેમ નાસ્તો જ નથી કરવો? લે સારું ચલો ભાઈ તો આપણે જ ખાઈ લઈએ. મસ્ત લાગે છે નહીં પ્રશાંત? આ જો બ્રિજ હે લાઈટ છે. હા મને તો આ વધારે ગેમ બ્રિજ ઓલો આ સ્ટ્રીટ વાળી લાઈન કરતા નવો થયો ને આ રસ્તે જ મારે ઘણી વાર પહેલાં આવવાનું થતું. વાગી ગયા છે 9 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું કેમ કે આપણે શાવર લઈએ ને પછી જ આપણને શાંતિ થાય ક્યાંક જઈને આવીએ એટલે. અને પ્રશાંત ગયો છે જમવાનું લેવા માટે ત્યાં સુધીમાં આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને 8:45 વાગે આપણે પહોંચી ગયા હતા. અને જો ભાઈ અમારા ધીતીબેન અત્યારે આવીને બેસી ગયા છે હોમવર્ક કરવા માટે કેમ કે શનિવારે સ્કૂલેથી આવ્યા છોકરાઓ અને જલ્દી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા એટલે હોમવર્ક રહી ગયું હતું બેયને. 30 હોમવર્ક નથી એને લર્ન કરવાનું જ છે એટલે એને હાલી જશે પણ ધીતીબેનને લખવાનું છે એટલે બેન બેસી ગયા છે લખવા. અને જો મારા દ્રીશભાઈએ તો ટાઈમ ટેબલ પેક કરી દીધું છે, બેગ પેક કરી લીધી છે. યુનિફોર્મ તૈયાર કર્યો બેટા? ભૂલી ગયો ને? કર લે જા, યુનિફોર્મ રેડી કરી લે એટલે પછી હવે સીધું સવારે મળે જમવા બેસું ત્યારે મળશું. પણ હજી આપણે દીતીબેનના માથામાં ગૂંચ કાઢી અને તેલ નાખવાનું છે કેમ કે જો એને વાળ જે આજે ઓપન રાખ્યા હતા ને બગાડ્યા છે. કેમ બહુ ગૂંચ કરી બાપરે. તો એ બધું કામ પતાવીને પછી નિરાતે શું આપણે મારે તો હાલે ગૂંચવું મારે કંઈ સવાર જવાનું નથી નિરાતે કાઢું તોય પણ એને સ્કૂલે સવાર જવાનું હોય ચોટલા વાળવાના હોય અને સવારે પણ ટાઈમ નથી રહેતો માથું માંડમાં વળવાનો ટાઈમ રહી છે એટલે અત્યારે જ આપણે એને ઓઇલ નાખી દઈશું અને ગૂંચ કાઢી દઈશું એટલે સવારે પણ ટેન્શન ન રહે. તો ચલો પ્રશાંત આવે પછી જમવા બેસીએ ત્યારે તમને બતાવું. જો પ્રશાંત ગયો છે જમવાનું લેવા અને આજે સન્ડેના લીધે જેટલું પબ્લિક અંદર જમે છે એટલું જ બહાર વેઇટિંગમાં છે કે ભાઈ સન્ડેના લીધે બહુ જ ટ્રાફિક છે. પાર્સલવાળા પણ એટલા છે કે પ્રશાંત પ્લેટ લઈ લીધી કે ભાઈ મારે થોડો ટાઈમ લાગશે. સમોસું ટેસ્ટ કર્યું કે જો આજે રૂમમાં જમવા બેસી ગયા છીએ કેમ કે એસી વગર હાલ એમ જ નહોતું. આવીને શાવર લઈને ધીતીબેન તો હોમવર્ક કરવા એસીમાં બેસી ગયા હતા. કેવું લાગ્યું સમોસું? મસ્ત છે ને? અને જો ભાઈ આપણે જમવા માટે લઈ મેં ખાઈ લીધું બેટા 1 મિનિટ ખમ. જો અમે લઈ આવ્યા છીએ અત્યારે જમવામાં પંજાબી પ્લેટ. બસ આજ જમી લેશું અને આવીને હવે જમી હવે સુઈ જશું બેડરૂમમાં હે ને. અને પ્રશાંત હું લેવા ગયો તો કાંદા સુધારવા. કાંદા તો હતા આમાં પણ પ્રશાંત કાંદા સુધારવા ગયો તો. બેન તાર ગ્લાસ લેવા તો જવું જ પડશે. ચાલુ કરે ભાઈ ગ્લાસ ઠંડા થઈ ગયા. મિક્સ વેજ સબ્જી, પનીર સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને એક્સ્ટ્રા પ્રશાંત રાઈસ લાવ્યો છે. ક્યાં એક્સ્ટ્રા રાઈસ લાવ્યો? આ રે અચ્છા ડબ્બીમાં આપવા માંડ્યા છે. હા ચલો તો હવે આપણે જલ્દી છોકરાઓને જમાડી દઈએ એટલે ધીતીબેન હજી તેલ નાખવાનું બાકી છે ખાલી હોમવર્ક જ પૈતું છે તો પછી જલ્દી હજી તેલ નાખીને માથું ઓળાવવાનું છે ને પછી આપણે જલ્દી સૂઈ જાય.